વેજલપુર ભરૂચથી અંબાજી પદયાત્રા સંઘ 11 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી 12મી પદયાત્રાનો પ્રારંભ કર્યો. ભરૂચ જિલ્લાના વેજલપુર ભરૂચ જવા માટેનો પદયાત્રા સંઘ છેલ્લા 11 વર્ષથી નિયમિત રીતે યાત્રા કરી રહ્યો છે. આ વર્ષે આ સંઘે 12મી પદયાત્રાનો શુભારંભ કર્યો છે. ગત વર્ષોની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ માતાજીના જયઘોષ સાથે અંબાજી જવા માટે ઉત્સાહપૂર્વક રવાના થયા. શુભારંભ અને પદયાત્રીનો ઉત્સાહ વેજલપુર ગામના મુખ્ય ચોક ખાતેથી આ પદયાત્રા સંઘનો પ્રારંભ થયો. આ પ્રસંગે ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંઘના ધ્વજને પૂજા અર્ચના કરીને ગામના વડીલો અને આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પદયાત્રામાં 70થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલોનો સમાવેશ થાય છે. સૌ પદયાત્રીઓએ બોલ માળી અંબે અંબે જય જય અંબેના નાદ સાથે આસ્થા અને ભક્તિભાવપૂર્વક યાત્રાનો પ્રારંભ કર્યો હતો. 11 વર્ષનો ભવ્ય ઇતિહાસ. આ પદયાત્રા સંઘે તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે, જે વેજલપુર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત છે. દર વર્ષે આ સંઘમાં જોડાતા પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સંઘ માત્ર યાત્રા જ નથી, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીક તરીકે ઓળખાય છે. સંઘ દ્વારા યાત્રા દરમિયાન ભક્તોની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ સંઘના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માતાજીના આશીર્વાદથી જ યાત્રા સફળ બની રહી છે અને આગામી વર્ષોમાં પણ આ પરંપરા અવિરત ચાલુ રહેશે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. જય અંબે સર્વને. વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને ભરૂચ વેજલપુરથી અંબાજી પદયાત્રા ચાલતા જઈએ છે. તો અમે લોકો આજે નીકળ્યા છે અને 3જી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને 4ઠી તારીખે માં અંબાની જગતજનની જગદંબાના શિખર પર 52 ગજની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું. આ યાત્રામાં અમારા જોડે 60 થી 70 લોકો જોડાયેલા છે અને માં સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહી છે. તો અમને કોઈ પ્રકારની તકલીફ માં અંબા પડવા દેતી નથી ને અમે અમિતા નાચતા કૂદતા હસતા જઈએ છીએ અને હસતા હસતા માં અમને પાછા લાવે છે. તો માને પ્રાર્થના કે જગતનું કલ્યાણ કરે, સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે. જય અંબે. બોલ મારી અંબે.